ગણેશ ગોંડલને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ ગણેશ ગોંડલનો જેલમાંથી છુટકારો। પરિવારજનો અને સમર્થકોએ કર્યું ગણેશનું ભવ્ય સ્વાગત। ગણેશ જાડેજા સહિત અન્ય 5ને પણ જામીન મળ્યા છે। સંજય સોલંકીના અપહરણ અને માર મારવાના કેસમાં સજા મળી હતી। સોરઠના સૌથી વધુ ચર્ચિત આ કેસ કે જેમાં ગણેશ જાડેજાનો કેસ એ 4 મહિના બાદ ગણેશ જાડેજાને શરતી જામીન મળ્યા છે। ગણેશના ઘરે આવતા જ પરિવારજનોમાં હરખની લાગણી જોવા મળી। લોકો કહી રહ્યા છે કે ભગવાન રામ પણ વનવાસ કર્યો તો ને વનવાસ કરીને આવ્યા છે। દિવાળી જેવો માહોલ। જી થેન્ક યુ મીડિયાનું થેન્ક યુ। ગોંડલ શહેર તાલુકાને ખૂબ ખૂબ આભાર। અને આપ સૌ જોવો છો આજે માહોલ ભગવાન શ્રી રામ વનવાસ પૂરો કરીને આવે છે એવો માહોલ છે। તમામ મીડિયા કર્મીઓનો, તમામ ગોંડલ શહેર તાલુકાઓનો, સગા વાલા સ્નેહોનો ખૂબ આભાર હૃદયપૂર્વક હું અને મારા પરિવાર માની છીએ અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય માતાજી। અત્યારે લોકો કહી રહ્યા છે કે અમારા માટે આ દિવાળી છે, શું કહો? ખાસ કરીને આજના દિવસે હું ગોંડલ મત વિસ્તારના સૌ વડીલો, સૌ માતાઓ, બહેનો, યુવાન ભાઈઓનો હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ મારા પરિવાર વતી આભાર માનું છું। કારણ કે મારા જેલવાસ દરમિયાન જે રીતે ગોંડલ શહેર અને ગોંડલ તાલુકાના લોકો અડીખમ રીતે અને પૂરી તાકાતથી જે રીતે મારા પરિવાર સાથે ઊભા રહેલા છે। ગત નાગરિક બેંકની ચૂંટણીની અંદર પણ જે રીતે ગોંડલના મતદારોએ મને અને મારા પરિવારને આશીર્વાદ આપ્યા છે એ બદલ હું ગોંડલ શહેર ને ગોંડલ તાલુકાની જનતાનો હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું। અમારા મિત્ર સર્કલોનો કઈ સંદેશો ખાસ આપો? ખાસ કરીને આજના દિવસે ગુજરાત તથા સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જેટલા પણ મારા યુવા મિત્રો છે, સગા સંબંધીઓથી માંડી તમામ લોકોનો હું હૃદયપૂર્વકથી આભાર માનું છું। ખાસ કરીને ગોંડલના વેપારી જે રીતે મારા પરિવારને ટેકો અને સાથ સહકાર આપ્યો છે એ બદલ એમને પણ હું નતમસ્તક સાથે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। ગણેશભાઈ, જે રીતના માતાજીની પ્રાર્થના પણ સાથે, કારણ કે નવરાત્રિનું નોરતું પહેલું ને જે સારા સમાચાર, બીજી બાજુ તે જ દિવસે સવારના ગોંડલ નાગરિક બેંકના વાઇસ ચેરમેનની ખુરશી પણ આપને। ચોક્કસ મા ભગવતીની અસીમ કૃપાથી જે રીતે મારા રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ, જે રીતે ગોંડલની જનતાએ મને આશીર્વાદ આપ્યા છે અને આજના દિવસે ચોક્કસપણે હું એટલું કહીશ કે ભાઈ જે રીતે એક મા એક બાળકનું ધ્યાન રાખી અને ઉછેર કરે છે એ રીતે કાયમી માટે ગોંડલની જનતાએ મારો ઉછેર કર્યો છે એ હું ને મારો પરિવાર ક્યારેય નહીં ભૂલી શકીએ। ખુશીનો માહોલ છે જે આશાપુરા મહાતજીના જે નાદ જે ઘરોની અંદર તેઓના જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, ઘરની અંદર તેઓ અત્યારે આવી રહ્યા છે। પરિવારમાં ખુશીનો માહોલ છે, દિવાળી જેવો માહોલ છે તે અત્યારે જોઈ શકાય છે। ઢોલ નગારાની નાદ સાથે તેઓનું સ્વાગત છે તે કરવામાં આવ્યું કે લોકો છે તેઓ પણ અત્યારે કારણ કે તેમના માતાજીએ કહી શકાય કે સ્વાગત કર્યું। તેમના પિતાશ્રી જયરાજસિંહ તેઓ પણ અત્યારે અહીં ઉપસ્થિત છે। તેઓની સાથે કહી શકાય કે તેઓ પણ અત્યારે ઉપસ્થિત છે તે જોઈ શકાય છે કે તેમના સ્વાગત માટે દીકરો છે તે અત્યારે અહીં આવ્યો છે। એટલે કહી શકાય કે દીકરાના સ્વાગત માટે થઈ અને પિતા છે તે આવ્યા છે। એટલે કહી શકાય કે દીકરાની જેમને કુમકુમ તિલક કરી અને તે સ્વાગત છે તે કહી શકાય છે તિલક કરવામાં આવ્યું। ને જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, સીધા જ દ્રશ્યો કે જે રીતના જે ભાઈ માટે થઈ અને ખાસ તેઓની પ્રાર્થના હતી। જે રીતના નાના બાળકથી માંડી તમામ લોકો જે સવારથી જે રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે પહોંચશે ને તેની જે આશા છે તે જોઈ શકાય છે કે દુખણા લઈ અને તેમના જે સ્વાગત છે તે કરતા રહે છે। જે રીતના આ દ્રશ્યો છે તે જોઈ શકાય કે ઇંગ્લિશ છે તે પણ સવારથી જ ઊભી હતી ને તેમના સ્વાગત માટે થઈ ખાસ જે રીતના દ્રશ્યો છે જે ઘર ગોંડલના સ્વાગત જે ઢોલ નગારાની સાથે તેમનું સ્વાગત છે તે કરવામાં આવ્યું। એટલે નાના બાળકોથી માંડી તમામ લોકો છે તે અત્યારે જે ઉપસ્થિત હતા જયરાજસિંહ છે તેઓની સાથે પણ તેઓ શું જયરાજસિંહ છે તેઓની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતના દીકરો જ્યારે ઘરે આવ્યો છે તમામ ખુશીનો માહોલ છે જે અત્યારે તેઓના ઘરની અંદર છે।
પિતાએ કહ્યું કે જેમ રામ વનવાસ કરીને બાપુ દીકરો આજે ઘરે આવ્યો છે તો જે રીતના કાંઈ કે, એમના ઘરે દિવાળીનો માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો સીધા જ જે ઘર આંગણે ફટાકડા દિવાળી છે તે અત્યારે ગોંડલની અંદર ઉજવણી થતી હોય તેવા દ્રશ્યો છે તે ગોંડલની અંદર જોવા મળ્યા. કારણ કે જે રીતના જ્યોતિરાદિત્યસિંહ જાડેજા જે ગણેશ ગોંડલ છે તેમની જેલ મુક્તિ બાદ છે તેમનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત છે તે અત્યારે કરવામાં આવ્યું. જે આખો માહોલ છે તે જોવા મળ્યો ગોંડલની અંદર. આ દ્રશ્યો છે કે તેમના મિત્રો સર્કલો પણ અહીં ઉપસ્થિત થયા હતા. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, ગોંડલ.